એવા ગુજરાતના પનોતા પુત્ર અને હાલના ગૃહમંત્રી ભારત સરકારના એવા શ્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમદ ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાત સરકારના મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ, સૌરાષ્ટ્ર વિભાગના ઝોન મહામંત્રી સન્માનીય અનિરુદ્ધભાઈ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી સન્માનીય રત્નાકરજી, અન્ય સૌ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભાઈ શ્રી પ્રશાંતભાઈ, હિતેન્દ્રસિંહ, રાજકોટના અધ્યક્ષ માનનીય માધવભાઈ, સૌ સાંસદ, ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટરો અને ખાસ કરીને રાજકોટની પ્રજાનો આ તકે હૃદયથી આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવકના સંઘના સંસ્કાર નાનપણથી જ મારા પિતાશ્રી ચીમનભાઈ શુક્લને જોઈને બહુ સાહજિક રીતે આવ્યા છે. આ તકે આ જવાબદારી પક્ષે મને આપી છે એ માટે મારા માતા પિતાને સ્મરણ કરીને તેમના ચરણમાં વંદન કરું છું. અન્ય ગુજરાતના પનોતા પુત્રો સ્વર્ગીય વિજયભાઈ અને અંજલીબેનને પણ આ તકે ખાસ યાદ કરીને એમના સ્નેહની અપેક્ષા સાથે આ જવાબદારી હું ઉપાડીશ. ઘણું બધું કરવાનું છે. 2.5 વર્ષ રાજકોટ માટે જે રાજકોટની જનતા ભારતીય જનતા પાર્ટી પાસેથી અપેક્ષા સેવી રહી છે એ અપેક્ષા પરિપૂર્ણ કરવાની જવાબદારી જ્યારે અમારા લોકોની ટીમ ઉપર આપી છે ત્યારે અમારા પક્ષનો હૃદય સાથે આભાર માનીને આ જવાબદારી વહન કરવા માટેની સંપૂર્ણ તૈયારી અને ઉત્સુકતા બતાવી રહ્યો છું. ખાસ કરીને જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે ખાડી દેશોના યુદ્ધને લીધે કરકસરના જે પગલા લેવાની જાહેરાત કરી છે અને દેશને વિનંતી કરી છે, ગુજરાત સરકારના મુખ્યમંત્રી સૌએ જ્યારે કરકસરના પગલાને અપનાવ્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં પણ જે કોઈ વાહન ખર્ચ છે ખાસ કરીને પેટ્રોલ ડીઝલનો એ 70% સુધી ઓછો કરવાનો સંકલ્પ અત્યારે આ પ્રથમ મીટિંગમાં હું જાહેર કરું છું. અને કોઈ લાંબો સમય અમારે પસાર નથી કરવો. હમણાં જ અત્યારે સ્ટેન્ડિંગ